રામનવમીના પાવન પર્વના દિવસે દાહોદમાં આજે 8મી ભગવાન રામજીની ભવ્ય રામયાત્રા નીકળી હતી। સંસ્કાર સોશિયલ ગ્રુપ, શ્રીરામ સેવા સમિતિ તેમજ રાજસ્થાન પંચાયત ભવન મંદિર તરફથી આજે રામયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રામયાત્રા ઠક્કર ફળિયાના રાજરાજેશ્વરી રાજસ્થાન પંચાયત ભવન મંદિર ખાતેથી આરતી કર્યા બાદ પ્રસ્થાન કર્યું હતું। શહેરના રાજમાર્ગો પર શ્રી રામજીની ભવ્ય રામયાત્રા નીકળી હતી। દાહોદ શહેર સહિત આસપાસના મધ્યપ્રદેશ, રાજસ્થાનના મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। આ ડ્રોન કેમેરાના આપ દ્રશ્યો જોઈ લો। આ શહેરના રાજમાર્ગો પર જ્યારે ભગવાન રામ નગરચર્યાએ નીકળ્યા હતા, શ્રી રામયાત્રા નીકળી હતી। અલગ અલગ ઝાંકીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ ડ્રોન કેમેરામાં આપ જોઈ શકો છો કે હેકડે ઠેઠ માનવ મહેરામણ આ રામયાત્રામાં ઉમટી પડ્યું હતું, જેના પગલે દાહોદ રામમય બન્યું હતું। શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી અહીંયા લોકોની ભીડ ઉમટી પડી હતી। યાત્રાળુઓના સ્વાગત માટે ઠેર ઠેર સ્વાગત સ્ટેજ પર મૂકવામાં આવ્યા હતા। અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યા હતા। તો ભાવિ ભક્તો માટે તેમજ રામયાત્રાના સ્વાગત કારણે ઉભેલા આસપાસના લોકોએ, ધાર્મિક લોકોએ ખાણીપીણીની સ્ટોલ પણ ઊભી કરવામાં આવી હતી। આ ખાસ કરીને આજે રામનવમીના પાવન પર્વે 8મી રામયાત્રા નીકળી હતી, ત્યારે ધામધૂમથી પારંપરિક ઢોલ વાજિંત્રોની સાથે નીકળી હતી। કારણ કે આ વખતે ડીજે બહુ ઓછા રાખવામાં આવ્યા હતા, પરંતુ તે છતાંય માનવ મહેરામણ જોવા લાયક હતું અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ખાસ કરીને આ વખતે ઇન્દોરથી શ્રીનાથજીની જે પ્રતિમા હતી તે પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। તે સિવાય ભસ્મ રમૈયા અને અન્ય જે કલાકારોના કરતબબાજો હતા તે પણ નરી આંખે આપ જોઈ શકો છો। આ ડ્રોન કેમેરાના દ્રશ્યો આપને આ ભગવાન રામની રામયાત્રા જે આજે દાહોદ ખાતે નીકળી હતી, શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી, ત્યારબાદ નિજ મંદિરે પ્રસ્થાન કરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી।